દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં મોઝામ્બિકના ઝુસ્સા બકર અને બાંગ્લાદેશના ભક્તિ મોય સરકાર સંઘર્ષ દ્વારા જીવન જીવતા હતા, પરંતુ એક કમજોર કરોડરજ્જુના રોગને કારણે તેમને તેમના જીવનની ગતિશીલતા અને ગુણવત્તા પર આંચકો લાગ્યો હતો, જેને લઈ આ દર્દીઓ સુરતની સેલ્બી હોસ્પિટલમાં સર્જરી માટે આવ્યા હતા, જે તબીબો દ્વારા આ બંને દર્દીઓની સફળ સર્જરી કરવામાં આવી હતી। સેલ્બી હોસ્પિટલમાં સ્પાઇન સર્જરી વિભાગના વડા ડોક્ટર ગૌરવ ખંડેલવાલની નિષ્ણાત દેખરેખ હેઠળ કરોડરજ્જુની સર્જરીઓ કરાવી રાહત અને પુનઃસ્થાપન મળ્યા। કરોડરજ્જુની ગંભીર સમસ્યાઓથી ઝઝૂમી રહેલા લોકો માટે તબીબી કૌશલ્ય અને કરુણાના હૃદયસ્પર્શી પ્રદર્શન દ્વારા સુરતની સેલ્બી હોસ્પિટલ આશાના કિરણ તરીકે ઉભરી આવી છે। જુસ્સા બાકર અને સરકાર ભક્તિમોય અન્યત્ર અસંખ્ય સલાહ અને સારવાર કરાવી ચૂક્યા હતા, તેમ છતાં તેમની પીડાદાયક સ્થિતિમાંથી કોઈ રાહત મળી ન હતી, જ્યારે તેઓએ ડોક્ટર ખંડેલવાલ અને તેમની ટીમ દ્વારા કરાયેલી સારવારથી રાહત મેળવી હતી। તબીબોની તપાસમાં બંને દર્દીઓને કરોડરજ્જુની ગંભીર સમસ્યાઓ હોવાનું નિદાન થયું હતું, જેના કારણે ચેતાતંતુને નુકસાન અને લકવો થયો હતો। ડોક્ટર ખંડેલવાલ અને તેમની ટીમે અત્યાધુનિક તકનીકો અને અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરી સર્જરી કરી હતી। ઝીણવટભરી સર્જરી દ્વારા ક્ષતિગ્રસ્ત કરોડરજ્જુને ફરીથી ગોઠવવામાં આવી હતી, સંકુચિત ચેતાતંતુને મુક્ત કરવામાં આવી હતી અને USA ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રત્યારોપણનો ઉપયોગ કરી કરોડરજ્જુના પુનઃનિર્માણ કરાયું હતું। પરિણામો ચમત્કારીથી ઓછા નહોતા। સર્જરી બાદ બંને દર્દીઓ નોંધપાત્ર સુધારણાઓ અનુભવી રહ્યા હતા, ગતિશીલતા પાછી મેળવી અને ત્રાસદાયક પીડામાંથી મુક્તિ મેળવી। માત્ર થોડા જ દિવસોમાં તેઓ સ્વતંત્ર રીતે ચાલતા હતા અને તેમની જીવનભરી ફરી સામાન્ય બન્યું હતું। સ્પાઇન સર્જરી વિભાગ સેલ્બી હોસ્પિટલના વડા ડોક્ટર ગૌરવ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ કેસો વ્યાપક ચેતાતંતુને નુકસાન અને વિલંબિત સારવારને કારણે અનન્ય પડકારો હતા। સર્જરી દ્વારા અમે શ્રેષ્ઠ પરિણામો સુરક્ષિત રીતે પ્રાપ્ત કરવામાં સક્ષમ હતા। અદ્યતન સ્પાઇન સર્જરી ઉત્તમ પરિણામો લાવી શકે છે। સુરતની સેલ્બી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર એસ સરકારે રાહત દરે વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ પૂરી પાડવાની સંસ્થાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી હતી। આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટે પ્રીમિયમ ડેસ્ટિનેશન તરીકે સેલ્બી હોસ્પિટલની પ્રતિષ્ઠા વધી રહી છે। ખાસ કરીને સુરતના એરપોર્ટના તાજેતરના વિસ્તરણ સાથે અમે તબીબી ક્ષેત્રમાં ઉછાળાની અપેક્ષા રાખીએ છીએ, જે વૈશ્વિક હેલ્થકેર લીડર તરીકે અમારી સ્થિતિને વધુ મજબૂત કરશે। સેલ્બી હોસ્પિટલ સુરત વિશે સેલ્બી હોસ્પિટલ સુરત તેની તબીબી સેવાઓની વ્યાપક શ્રેણી અને દર્દી કેન્દ્રિત સંભાળ માટે પ્રતિબદ્ધતા માટે પ્રખ્યાત આરોગ્ય સંભાળ સંસ્થા છે। પ્રતિષ્ઠિત તબીબી વ્યવસાયિકોની ટીમ અને અત્યાધુનિક સુવિધાઓ સાથે સેલ્બી હોસ્પિટલ હેલ્થકેર ડિલિવરીમાં શ્રેષ્ઠતા અને માનવ સેટ કરવાનું ચાલુ રાખે છે। तो दो पेशेंट्स हैं, एक मोज़ाम्बिक से पेशेंट है और एक बांग्लादेश से पेशेंट है। तो दोनों की एज करीबन 60 इयर्स की है। दोनों को कमर की कॉम्प्लिकेटेड प्रॉब्लम थी जो बहुत दिन से हो रही थी। उसके वजह से उनको कमर में दर्द, पैर में दर्द और दोनों पैरों में कमज़ोरी हो गई थी, तो वो पैरालाइज हो गए थे और चलना बंद हो गया था। तो जो डिजेनरेटिव स्कोलियोसिस बोलते हैं, जिसमें मन का टेढ़ा हो गया होता है और बहुत जगह नसें दबी हुई रहती है, जिसकी वजह से पैरालिसिस हुआ। तो और बहुत दिन से पैरालिसिस होने की वजह से वो कितना ठीक हो पाएगा और वो मन का कितना सीधा हो पाएगा, ये कहना मुश्किल रहता है। और बिना एडिक्वेट फैसिलिटीज़ के और एडिक्वेट इंफ्रास्ट्रक्चर के साथ वो बिना कॉम्प्लिकेशन के नहीं किया जा सकता। उसके साथ ही उसे काफ़ी एक्सपीरियंस्ड सर्जन्स की टीम की ज़रूरत है जो ऐसे कॉम्प्लिकेटेड केसेस हैंडल कर सकते हैं, क्योंकि ये स्पाइन के प्रॉब्लम के साथ उनको और मेडिकल बीमारियां भी काफ़ी सारी है। इसकी वजह से ही कोई दूसरे सर्जन्स यूजुअली जहां उनने पहले काफ़ी बार दिखाया था, वो ऑपरेशन करने के लिए रेडी नहीं थे। तो उन्होंने काफ़ी जगह से पता करके फाइनली यहाँ पर वो सर्जरी कराने के लिए जो आए, तो उसमें अमेरिका से इम्पोर्टेड इम्प्लांट्स जो है वो ईज़िली अभी यहाँ मिलते हैं, वो लगाकर उनके मणकों को जितना करेक्ट किया है, रिकन्स्ट्रक्शन जिसको बोलते हैं, और नसों पे जो दबाव था वो सब निकाल दिया है। तो वो दूरबीन से किया है, जिसको माइक्रोस्कोपिक डिकम्प्रेशन बोलते हैं। तो दूरबीन से सर्जरी करने के साथ साथ उसको न्यूरो मॉनिटरिंग की मदद से नसों को प्रिजर्व किया गया है। तो न्यूरो मॉनिटरिंग ऐसा लेटेस्ट टेक्नोलॉजी है जिसमें जब सर्जरी करते हैं तो नसों को इंजरी नहीं होती। तो दूरबीन के द्वारा सर्जरी की, जिससे कि चीरफाड़ ना हो, और जो न्यूरो मॉनिटरिंग है उससे नसों को प्रिजर्व किया जाता है, जिससे कि पहले की जो डैमेज नस है वो रिपेयर की जा सके, और नसों में, क्योंकि हम इम्प्लांट्स वगैरह स्पाइन में डालते हैं, तो जिससे और नसों को इंजरी ना हो।
उसके साथ में पूरी 30 डॉक्टर्स की फुल टाइम यहाँ पर टीम होने की वजह से, सारे ही कंसल्टेंट्स फुल टाइम अवेलेबल रहने की वजह से, और उतना ही स्टेट ऑफ द आर्ट आईसीयू एंड क्रिटिकल केयर भी होने से बाकी के मेडिकल प्रॉब्लम्स जो है ठीक से हैंडल हो गए। तो इसलिए बिना कुछ कॉम्प्लिकेशन हुए ऑपरेशन होते ही पहले दिन से ही बैठना खड़ा होना चालू हो गया, और अराउंड 3 दिन में तो इंडिपेंडेंटली वो चलना विद सम सपोर्ट चालू हो गए थे। तो कमज़ोरी होने के बाद भी बहुत ही ड्रामेटिक इम्प्रूवमेंट हुआ। काफ़ी कॉम्प्लिकेटेड सर्जरी रही, बट ओवरऑल पेरी ऑपरेटिव पूरा ऑपरेशन के आसपास का पूरा समय पूरे टीम की मदद से कुछ भी कॉम्प्लिकेशन भी नहीं हुआ, और रिकवरी बहुत अच्छी रही। और वो आप देख ही सकते हो कि वो वहाँ पर खुद ही आपको अभी उसने बताया कि वहाँ पर चलना उसका पूरा बंद हो गया था, और अभी वो इंडिपेंडेंटली चलना चालू हो गया है। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ